ચાલો આજે વાત કરીએ શરીરના એક એવા અંગની જે ખરેખર એક રહસ્ય છે, એક એવું અંગ જે ફક્ત 9 મહિના માટે જન્મે છે, એક આખા જીવનનું પાલનપોષણ કરે છે અને પછી વિદાય લઈ લે છે. આજે આપણે આ જ રહસ્યમય પ્લેસેન્ટાની અદ્ભુત દુનિયામાં જરા ઊંઘા ઉતરીશું. જરા વિચારો, એક જ અંગ જે ફેફસા બનીને શ્વાસ પણ લે, કિડની બનીને કચરો પણ સાફ કરે અને પાછું એક હોર્મોન ફેક્ટરી બનીને આખા શરીરનું સંચાલન પણ કરે, અને આ બધું કર્યા પછી 9 મહિને એનું કામ પૂરું. આ કોઈ કાલ્પનિક વાત નથી. આ જ તો છે પ્લાસેન્ટા, ગર્ભાવસ્થાનો એક એવો હીરો જેની બહુ વાત નથી થતી. તો આખરે આ પ્લેસેન્ટા છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ ગર્ભ અને માતા વચ્ચેની એક જીવનરેખા છે. એ ખૂબ જ જટિલ અને ખાસ અંગ જે ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ બને છે અને ગર્ભના વિકાસ માટે જે કંઈ પણ જોઈએ એ બધું જ પૂરું પાડે છે. તો સવાલ એ થાય કે આટલું અદ્ભુત અંગ બને છે કેવી રીતે? સાચું કહું તો એની બનવાની કહાણી કોઈ ચમત્કારથી ઓછી નથી. એ માતા અને ગર્ભના કોષોના સહયોગથી અત્યંત ઝડપથી તૈયાર થાય છે. બધી શરૂઆત થાય છે એક ફળદ્રુપ ઈંડાથી, જે ધીમે ધીમે કોષોના એક નાના દડા જેવું બને છે, જેને બ્લાસ્ટોસિસ્ટ કહેવાય છે. જ્યારે આ ગર્ભાશયમાં સ્થાપિત થાય ત્યારે અમુક ખાસ કોષો, જેને ટ્રોફોબ્લાસ્ટ કહેવાય છે, એ અલગ પડીને આંગળી જેવી નાની નાની રચનાઓ બનાવે છે. આ રચનાઓ માતાના લોહીના પુરવઠામાં પ્રવેશે છે અને એક જટિલ નેટવર્ક તૈયાર કરે છે. અને તમને ખબર છે આ બધું કેટલી ઝડપથી થાય છે? વિશ્વાસ નહીં આવે, પણ માત્ર 12 અઠવાડિયામાં, હા ફક્ત 3 મહિનામાં એક આખું કામ કરતું અંગ તૈયાર થઈ જાય છે, જીવન ટકાવવા માટે. આ ખરેખર કુદરતની એક અજાયબી છે. ચાલો હવે જરા પ્લેસેન્ટાની બનાવટને નજીકથી જોઈએ. એની 2 અલગ અલગ બાજુઓ છે અને દરેકનું પોતાનું ખાસ કામ છે. એની ડિઝાઇન એટલી હોશિયારીથી કરાઈ છે કે બસ જોતા જ રહી જઈએ. જુઓ, આ જે તફાવત છે ને, એ જ આખી વાત છે. એક તરફ ગર્ભની બાજુ છે, એકદમ મુલાયમ અને ચમકદાર, જ્યાંથી નાળ જોડાયેલી હોય, અને બીજી તરફ માતાની બાજુ, જે ખરબચડી છે અને ગર્ભાશયની દિવાલ સાથે એકદમ મજબૂતીથી ચોંટેલી હોય છે. દરેક સપાટી પોતાના કામ માટે બિલકુલ પરફેક્ટ છે. પણ અહીં એક સૌથી અગત્યની અને કદાચ સૌથી આશ્ચર્યજનક વાત આવે છે. આટલું નજીક હોવા છતાં માતા અને ગર્ભનું લોહી ક્યારેય સીધું એકબીજામાં ભળતું નથી. ક્યારેય નહીં. તો પછી આ બધું થાય છે કેવી રીતે? આ આપલે એક ખૂબ જ ખાસ અવરોધ દ્વારા થાય છે. આ કામ કરે છે એક અત્યંત અત્યાધુનિક અવરોધ, જેને આપણે પ્લેસેન્ટલ બેરિયર કહીએ છીએ. એને એકદમ ચુસ્ત સિક્યુરિટી ગાર્ડ સમજી લો. એ 4 સૂક્ષ્મ સ્તરોથી બનેલો છે અને ફક્ત જરૂરી વસ્તુઓને જ આવવા જવા દે છે. અને મજાની વાત તો એ છે કે જેમ જેમ પ્રેગ્નન્સી આગળ વધે તેમ તેમ આ અવરોધ પાતળો થતો જાય છે, જેથી આપલે વધુ સારી રીતે થઈ શકે. તો અત્યાર સુધી આપણે એની રચના જોઈ. હવે વાત કરીએ એના કામની. પ્લેસેન્ટા ખાલી એક જોડાણ નથી, એ તો ગર્ભ માટે એક આખી લાઈફ સપોર્ટ સિસ્ટમ છે. એ એક સાથે એટલા બધા કામ કરે છે કે માનવામાં ના આવે. એટલે કે પ્લેસેન્ટા ગર્ભ માટે શ્વાસ લે છે, એને ઓક્સિજન પૂરો પાડે છે, એ ગર્ભને જમાડે છે, વિકાસ માટે જરૂરી બધા જ પોષક તત્વો પહોંચાડે છે, અને હા, એ કચરો પણ સાફ કરે છે, જેથી ગર્ભનું વાતાવરણ એકદમ સ્વચ્છ રહે. ખરેખર એક જ અંગમાં 3 અંગોનું કામ: ફેફસા, પાચનતંત્ર અને કિડની. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આનાથી પણ વિશેષ, પ્લેસેન્ટા એક પાવરફુલ હોર્મોન ફેક્ટરી પણ છે. એ એક કામચલાઉ ગ્રંથિ બની જાય છે, જે ગર્ભાવસ્થા ટકાવી રાખવા માટે જરૂરી હોર્મોન્સ બનાવે છે. આ ટેબલમાં તમે અમુક મુખ્ય હોર્મોન્સ જોઈ શકો છો, જેમ કે HCG. આ એ જ હોર્મોન છે જે પ્રેગ્નન્સી ટેસ્ટમાં પકડાય છે. પછી છે પ્રોજેસ્ટેરોન, જે પ્રેગ્નન્સીને જાળવી રાખે છે. એસ્ટ્રોજન, જે ગર્ભાશય અને સ્તનોના વિકાસમાં મદદ કરે છે. અને બીજા પણ હોર્મોન્સ છે જે શરીરને ડિલિવરી અને સ્તનપાન માટે તૈયાર કરે છે. કામની લિસ્ટ હજી બાકી છે. પ્લેસેન્ટા એક સુરક્ષા કવચ તરીકે પણ કામ કરે છે. એ માતા પાસેથી એન્ટીબોડીઝ લઈને ગર્ભને આપે છે, જેથી જન્મ પછી બાળકને રોગો સામે રક્ષણ મળે. પણ આ ઢાલ 100% મજબૂત નથી. અમુક વાયરસ, એલ્કોહોલ, નિકોટીન અને દવાઓ જેવી ખતરનાક વસ્તુઓ આને પાર કરી શકે છે. એટલે જ ગર્ભાવસ્થા દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આટલું બધું જાણ્યા પછી એ તો સ્પષ્ટ છે કે આ અંગનું બરાબર કામ કરવું કેટલું જરૂરી છે. કારણ કે જ્યારે પ્લેસેન્ટામાં કોઈ તકલીફ થાય
તો એ માતા અને બાળક બંને માટે ગંભીર બની શકે છે. અહીં કેટલીક મુખ્ય સમસ્યાઓ છે, જેમ કે પ્લેસેન્ટા પ્રીવિયા, જેમાં પ્લેસેન્ટા ખોટી જગ્યાએ એટલે કે ગર્ભાશયના મુખ પર આવી જાય છે, અથવા એબ્રપ્ટિયો પ્લેસેન્ટી, જેમાં એ સમય કરતાં પહેલો જ દિવાલથી છૂટું પડી જાય છે. આ બધી પરિસ્થિતિઓ બતાવે છે કે આ અંગ કેટલું નાજુક અને છતાં કેટલું મહત્વનું છે. 9 મહિનાની સખત મહેનત પછી હવે પ્લેસેન્ટાની યાત્રાના અંતિમ પડાવનો સમય આવે છે. બાળકના જન્મ પછી પ્લેસેન્ટા, જેણે પોતાનું કામ પૂરેપૂરું કરી દીધું છે, એ પણ શરીરમાંથી બહાર આવે છે, જેને આફ્ટર બર્થ કહેવાય છે. શરીર પોતે જ અમુક સંકેતો આપે છે કે પ્લેસેન્ટા હવે અલગ થવા માટે તૈયાર છે. જેમ કે નાળ થોડી લાંબી દેખાય છે, ગર્ભાશય કડક થઈ જાય છે અને થોડું બ્લીડિંગ થાય છે. આ બધા સંકેતોનો અર્થ એ છે કે પ્લેસેન્ટાનું કામ હવે પૂરું થયું છે અને તેની જીવનકથા પૂર્ણ થઈ છે. તો અહીં આ અદ્ભુત પણ અસ્થાયી અંગની વાર્તા પૂરી થાય છે. આપણા શરીરમાં આ એકમાત્ર એવું અંગ છે જે આપણે બનાવીએ છીએ અને પછી એનો ત્યાગ કરી દઈએ છીએ. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જો આપણું શરીર આવું જટિલ અંગ બનાવી શકે છે અને પછી એને કુદરતી રીતે કાઢી પણ શકે છે, તો પછી શરીરની પોતાની જાતને સાજી કરવાની અને નવી બનાવવાની શક્તિ ખરેખર કેટલી હશે?